થરાદના શિવનગર વોર્ડ નંબર 1માં લાંબા સમયથી લો વોલ્ટેજની સમસ્યાને લઈને સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે. વાવ થરાદ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને થરાદ નગરપાલિકાના સભ્ય ગીતાબેન નાઈની આગેવાની હેઠળ સ્થાનિકોએ વીજ કંપનીની કચેરીમાં રામધૂન બોલાવી હતી. આ રજૂઆત કાર્યપાલક ઇજનેરને કરવામાં આવી હતી, જેમાં તાત્કાલિક નવી ડીપી ફાળવવા, જૂના વીજ થાંભલા બદલવા અને જરૂરી હોય ત્યાં અંડરગ્રાઉન્ડ વાયરિંગ કરવાની માંગ કરવામાં આવી હતી. આવેદનપત્રમાં જણાવાયું હતું કે લો વોલ્ટેજના કારણે પંખા, ટીવી, કુલર અને એસી જેવા વીજ ઉપકરણો યોગ્ય રીતે કામ કરતા નથી. કાળઝાળ ગરમીમાં નાના બાળકો, વૃદ્ધો અને સામાન્ય નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. બાડિયાવાસ, ગોહિલવાસ, દોહટવાસ, લગડાવાસ, બાઢાવાસ, બંડિયાવાસ અને ગોરડિયાવાસ જેવા વિસ્તારોમાં નવી ડીપી સ્થાપિત કરવાની પણ માંગ કરાઈ છે. સાહેબ, મારી નમ્રત વિનંતી તમારા આગળ એક છે. અમારી શિવનગરની અંદર 3 ડીપીની જરૂર છે. ત્યાં આગળ એક જ ડીપી છે. અમે આખો દિવસ સાહેબ ગરમીમાં મજૂરી કરીએ, રાત પડે એટલે સુવા માટે પંખા તો જોઈએ ને, એના માટે અમારે લાઇટ જોઈએ. લાઇટ નથી. અમે દાડે તડકે બળીએ પણ રાતના આવીને 4 પોર વિશ્રામ કરીએ, એમાંય અમારો અધિકાર નથી. સરકાર આગળ અમને લાઇટ નથી આપતા. રાત અને દિવસ જો પંખા ચાલુ હોય તો ઘડી આવે ને ઘડી જાય. અમારા પંખા પણ ઉડી જાય છે, મોટરો પણ પાણીની ઉડી જાય છે. અમારી શિવનગરની અંદર ખૂબ લાઇટનો સમસ્યા છે. એ અમારું એક એટલી તમારા આગળ નમ્ર વિનંતી છે, અમને લાઇટ લઈ ખાઈ આવો. આજ રોજ ગીતાબેન તેમજ શિવનગરના રહીશો અત્રેની કચેરીએ રજૂઆત લો વોલ્ટેજની ફરિયાદ બાબતે રજૂઆત કરેલ હતી. તે બાબતે અમે અગાઉ 100 kVનું ટ્રાન્સફોર્મર નવીન ઊભું કરી અને 5 ગાળાના 4 વાયરના લાઇન ખેંચી અને લોડ બાયફર્કેશન પણ કરેલ છે, જે હું પોતે રૂબરૂ સ્થળ વિઝિટ પણ કરેલી હતી અને અમારો સ્ટાફ લોડ પ્રમાણે લોડ સર્વે પણ કરી રહ્યો છે અત્યારે, અને અડધો સર્વે બાકી છે, જે અમે પૂર્ણ કરીશું. તથા અમે આ ટોળાશાહી જે આવ્યા હતા એ લોકોને પણ અમે સમજાવીને કહ્યું છે કે જે શેરીમાં તમારે તકલીફ હોય એ શેરીનું અમને કહો, તે જેથી અમે એ શેરીનું લો વોલ્ટેજની ફરિયાદ હોય તો નિવારણ કરી શકાય. આ રીતે આખા બધાના તો શિવનગરમાં કોઈને પ્રોબ્લેમ નથી, ખાલી જે શેરીના પૂરતી હોય કોઈ તકલીફ હોઈ શકે છે, તો એ શેરીની અમે તકલીફ દૂર કરવા માટે અમે બંધાયેલા છીએ અને આગળ પણ કામ કરતા રહીશું.